સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2026નું આયોજન કરાયું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસે જણાવ્યું હતું કે પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું 13મું અને એક જ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત 490 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 4 પન્નાવાળું હાઈ સ્પીડ રેપિયર જે કાર્ડ મશીન સિટેક્સ એક્સપોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ 2009-10 દરમિયાન 2 પન્નાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એક સાથે 2 સાડીઓનું ઉત્પાદન શક્ય બન્યું હતું. ત્યારબાદ વર્ષ 2015માં 3 પન્નાવાળું રેપિયર જે કાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એક સાથે 3 સાડીઓ બનાવવી શક્ય બની. હાલમાં વિશ્વભરમાં 3 પન્નાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું 4 પન્નાવાળું અદ્યતન રેપિયર જે કાર્ડ મશીન ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. માનસી વિરાની અને આર્ટ એન્ડ કલ્ચર કમિટીના મેમ્બર છું અત્યારે, અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લઈને આવી રહ્યું છે સુરત સ્ટ્રીટ આર્ટ. સો સુરતમાં એવી સ્ટ્રીટ યોજાશે તારીખ 21 અને 22 ફેબ્રુઆરી શનિવાર અને રવિવાર. સમય છે સાંજથી 5 થી 11 વાગ્યા સુધી, અને આપણે સુરતના આર્ટિસ્ટને સેલિબ્રેટ કરવાના છીએ. ત્યાં ઓડિયન્સ આવશે. ઓડિયન્સને પણ અમે એવો એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ કે કળા કેવી રીતે થાય છે, પરફોર્મન્સીસ કેવી રીતે થાય છે, કોઈ નૃત્ય કરે છે તો એ કેવી રીતે નૃત્ય કરે છે, કોઈ સ્કેચીસ બનાવે છે તો એ કેવી રીતે સ્કેચીસ બનાવે છે. આ બધાનું લાઈવ પરફોર્મન્સીસ અમે અરેન્જમેન્ટ કર્યું છે, અને સુરતના તમામ ફિલ્ડના આર્ટિસ્ટને અમારે એક સમન્વય કરવો છે, અને આ પ્રોગ્રામ સતત આર્ટને મોટિવેટ કરવા માટે અને આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ આપવા માટે યોજાયો છે. થેન્ક યુ. હું આખરે કૃતિકા શાહ. આજે જે ઉત્સવ, આર્ટનો ઉત્સવ આખો જે આવી રહ્યો છે ડુમ્મસ ખાતે, જે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ લાવી રહ્યું છે, આર્ટ સ્ટ્રીટ, જેમાં બહુ જ બધા કલાકારનો પાછો સમાવેશ થઈ રહ્યો છે. અને એમાં તમે જોશો કે વર્કશોપ્સ છે, પછી ડાન્સર્સ છે, પછી પેઇન્ટિંગ આર્ટિસ્ટ છે, પછી પોતે લાઈવ પરફોર્મન્સ કરવાના છે. અને આ બધા જ આર્ટિસ્ટ 40થી અબાવ એ બધા જ આર્ટિસ્ટો 2 દિવસ માટે ત્યાં આવવાના છે. એટલે સુરતીઝોને ખાસ વિનંતી કે તમે આવો આ 2 દિવસ, અને સુરતનું જે મોહજ જે છે, ઉત્સવ જે આર્ટ ને કલ્ચરનું છે, એને તમે પ્લીઝ આવો. સધર્ન ગુજરાત ચેમ્બરના પ્લેટફોર્મ પર આ મોટું ઇવેન્ટ છે, અને તમે આવશો તો એની લાભ તમને જ મળશે, કારણ કે આર્ટ એ એવી વસ્તુ છે કે કોઈને નહીં ગમી શકે એવું બની જ નહીં શકે. તો આવો ડુમ્મસ ખાતે આ ઇવેન્ટમાં. હું કૃતિકા શાહ ઇન્વાઇટ કરું છું તમને બધાને. થેન્ક યુ. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ 21, 22 અને 23 ફેબ્રુઆરી 3 દિવસ રોજ સવારે 10 થી રાતના 7ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર SGCCI રોડ સરસાણા સુરત ખાતે ત્રિદિવસીય સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે ટેક્સટાઇલની આધુનિક મશીનરી આપને જોવા મળશે, અને આ સિટેક્સ મશીનના એક્ઝિબિશનની અંદર 1 પણ મીટર જગ્યા હવે અમારી પાસે બાકી નથી રહી. હાઈ સ્પીડ મશીનો આપણને જોવા મળશે. ખાસ કરીને વિશ્વનું પ્રથમ વખત 4 પાનાવાળું હાઈ સ્પીડ રેપિયર જેકાર્ડ મશીન એનું એક્સપોમાં લોન્ચિંગ થશે. હાઈ સ્પીડ એરજેટ મશીનના ડેમોસ રજૂ થશે. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીન પણ પ્રસ્તુત થશે, અને અદ્યતન સર્ક્યુલર નીટિંગ મશીન પણ રજૂ કરાશે. તમામ ટેક્સટાઇલની સાથે સંકળાયેલા હોય કે નહીં સંકળાયેલા હોય, આ તમામને પધારવા માટેનું અમારું હાર્દિક આમંત્રણ છે. આભાર.